હાલ નરેન્દ્ર મોદીને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની બેઠકમાં 13 બેઠક ઉપર કોંગ્રેસ અને 15 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે અને આ સિવાય ભાજપ હજુ સુધી ખાતું પણ ખોલી શકી નથી। મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં જ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે। અહીં ભાજપે 12 ઉમેદવાર ઊભા રાખ્યા હતા। નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ નહીં ખુલે। આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીનો મત વિસ્તાર ગણાતા સલાયામાં ભાજપ ખાતું પણ ખોલવામાં અસમર્થ રહ્યો છે। સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું ખુલ્યું નથી અને આ વિસ્તારમાંથી રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાનો મત વિસ્તારમાં પણ ગણાય છે। ભાજપના મંત્રી જ પોતાના મત વિસ્તારમાં આવતી જે સલાયા નગરપાલિકામાં ખાતું ખોલવામાં પણ અસમર્થ થયા નથી। જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે અને ત્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે। રાણાવાવ નગરપાલિકા ઉપર સમાજવાદી પાર્ટીએ કબજો જમાવ્યો છે અને રાણાવાવ નગરપાલિકામાં કાંધલ જાડેજાની બોડી બનશે। કુતિયાણા નગરપાલિકામાં મોટો ઉલટફેર જોવા મળે છે અને અહીં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો દબદબો વધ્યો છે તો કુતિયાણામાં વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે। અહીં ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાની આખી પેનલ જીતી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।